શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય, શ્રી ગોકુલનાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં આપણે જલભેદ ચાલે છે. તેમાં ત્રીજો શ્લોક ચાલે છે. કુલ્યા પૌરાણિકા પ્રોક્તા પારમ યુતા ભુવિ ક્ષેત્ર પ્રવિષ્ટાસ તે ચાપી સંસાર ઉત્પત્તિ હેતવ. ક્ષેત્રમાં પ્રવેશ થયેલા તેઓ સંસારની ઉત્પત્તિના કારણરૂપ છે. નેરનું જળ ખેતરમાં પ્રવેશ કરવાથી નવું ધાન્ય ઉત્પન્ન કરવાને સમર્થ છે. ખેતરમાં ગયેલું જળ શિષ્ટાચારમાં ઉપયોગી નથી. પુરાણીઓ જો સ્ત્રી પુત્રાદિ કુટુંબના પોષણ માટે વાચન કરે અને અંતરમાં ભાવ ન હોય તો સંસારની ઉત્પત્તિના કારણરૂપ છે. પુરાણીઓનું તેવા ભાવવાળું વાંચન ભગવત ભાવને વધારનારું થતું નથી, પણ કહેનાર અને સાંભળનાર બંનેના સંસારમાં પાડે છે. વેશાદી સહિતા મત્તા ગાયકા કરત સદનીતા. ગાયન કરનાર જો વેશાદીયુક્ત મદમાં મત થયેલો હોય તો તેમનો ભાવ ખાડાના જળ બરાબર છે એમ કહેવામાં આવ્યું છે. કપિલ દેવજીએ કહેલ છે કે વેશ્યા અગર બીજી સ્ત્રીનો સંસર્ગ કરવાવાળાને જેવો મોહ તથા બંધ થાય છે તેવો મોહ અને બંધ બીજાને થતો નથી. સ્ત્રીના પ્રસંગવાળો ક્વચિત પ્રભુ ભજનનો ડોળ કરે છે, પણ ખરી રીતે તેને સ્વામી સેવક ભાવનું અનુસંધાન રહેતું નથી. સ્ત્રીના પ્રસંગવાળા ગાયકો શ્રી કૃષ્ણના ગુણનું ગાન તેમનું મહાત્મ્ય જાણીને કરતા નથી, પણ ઉત્તમ સ્વર અને ગીતને વશ થઈને પ્રભુના ગુણવાળા ગાયનોનું ગાન કરે છે. માટે તેમનો ભાવ ખાડાના પાણી જેવો દોષવાળો ગણ્યો છે. જલાર્થમેવ ગતાર્થ તું નીચા ગાનોપજીવન. ગાયનથી જીવિકા ચલાવનાર નીચ માણસનો ભાવ એઠું પાણી ભરવાના ખાડા એટલે કે ખાળકુંડીના પાણી જેવો છે. ખાળકુંડીનું પાણી જેમ સ્પર્શ કરનારને અશુદ્ધ કરે છે, તેમજ ઉપજીવિકાયુક્ત ગાન કરનારનો ભાવ સાંભળનારને અશુદ્ધ કરે છે. વૃદ્ધાસ્તુ પંડિતા પ્રોક્તમ ભગવત શાસ્ત્ર તત્પરાહા. ભગવત શાસ્ત્રમાં તત્પર જે પંડિતો છે તેમનો ભાવ ધરાના જલની તુલ્ય છે. ધરાનું જલ જેમ નિરંતર શીતળ હોય છે અને બીજાથી મલિન થતું નથી, તેમજ પંડિતનો ભાવ સંસારના તાપથી તૃપ્ત થતો નથી, તેમજ કુતર્ક વગેરેથી સંશયવાળો થતો નથી. સંદેહ વારકાસ તત્ર સુદા ગંભીર માનસા. ગંભીર મનવાળા એટલે અંતરનિષ્ઠાવાળા તથા સંદેહને મટાડવાવાળા પંડિતોનો ભાવ સારા ચલવાળા ધરાની બરોબર છે. છઠ્ઠા ભાવથી વિશેષ ભાવનું આ સાતમા ભાવમાં વર્ણન છે. છઠ્ઠા ભાવવાળો પોતાની નિશ્ચયવાન હોય છે, પણ બીજાથી શંકા સમાધાન કરવામાં નિપુણ હોતો નથી, અને આ સાતમા ભાવવાળો તો બીજાની શંકાનું પણ સમાધાન કરી શકે છે એટલું વિશેષ છે. સરકમલ સંપૂર્ણા પ્રેમયુક્તા સ તથા બુધા. પ્રેમયુક્ત સંદેહ મટાડનારા પંડિતો કમળવાળા તળાવના જલની બરાબર ભાવવાળા છે. સાતમા કરતાં પણ વધારે ચડિયાતો ભાવ બતાવે છે. છઠ્ઠા અને સાતમા ભાવવાળો પંડિત ફક્ત જ્ઞાની જ હોય છે, પરંતુ આ આઠમા ભાવવાળો તો જ્ઞાની સાથે ભક્ત પણ હોય છે. તેમનો ભાવ કમળવાળા તળાવ જેવો કહેલ છે. કમળવાળું તળાવ જોનારના તાપનો ત્યાગ દેખતા જ નાશ થાય છે. તેમાં સ્નાન વગેરે કરવાથી વિશેષ તાપ નાશ પામે છે. તેમજ જ્ઞાન સહિત ભક્તના દર્શન માત્રથી પ્રથમ જોનારને શાંતિ થાય છે. પછી વાતચીત થતાં તમામ સંદેહ નિવારણ થઈ વિશેષ શાંતિ થાય છે. અલ્પશ્રુતા પ્રેમયુક્તા વેશંતા પરિકીર્તિતા. પ્રેમયુક્ત પરંતુ શાસ્ત્રનું શ્રવણ થોડું કર્યું હોય તેઓનો ભાવ નાના તળાવ સમાન હોય છે. નાના તળાવમાં વિશેષ પશુ વગેરેથી પાણી ડોળાયેલું થઈ જાય છે. તેમજ પ્રેમયુક્ત છતાં અલ્પ શ્રવણવાળાનો ભાવ દુસ્સંગ વડે ડોળાઈ જાય છે, તેથી તે શંકાશીલ બની જાય છે. બીજું આવતીકાલે જે શ્રી ગોકલેશ.